બરાબર નહીં આવે લાગતી. વેદોમાં પણ સંતોષાર્થમાં રામ કથાનો અને બહુ જ મોટું કામ મારે યાદ કરવું જોઈએ. પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ સ્વામી વેંકટેશ્વરાનંદજી જેમણે વેદોને જાણનારો, રામાયણને જાણનારો, અને એ આપણને યમુના જલ શુદ્ધિકરણ વિશે આપણને માહિતી આપશે. विश्वामित्र जी राम ने तो लादो હવે આપ પણ વિશ્રામ રામજી વિશ્રામ કરવા ગયા ત્યારે લક્ષ્મણજી તરફ ગર્ભિક શબ્દ ગોંડલ રાજ્યનો બે વખતનો આટલો વિકાસ અને જયભાઈ એમને બહુ માહિતી આપી. બાપુ મેં જોયેલું છે આ જગ્યાએ આજે જેવા રાજવીઓમાં ભગવતસિંહજી બાપુનો સિંહ ખાડો હું ભાવનગરને કેમ ભૂલી? ભાવનગરમાં મારા મહારાજા કેટલો મોટો સિંહ ભાવ સરદાર પટેલને રાજ્ય સંસ્થામાં પહેલું ધીરે ધીરે શિવ ધર્મ લાગુ ધરતી પર શંકરનું
રાહુ છે એમ સમય આવે રાહુ ચંદ્રમાને મળી જાય છે ને આ દુનિયા જાણો આજે આ સભામાં दुनिया का नूर बंद नहीं होता नहीं क्या बंद होता है पंखों ने जो ગોંડલની ધર્મપ્રેમી જનતાને આજનો છેલ્લા 2 દિવસનો બાપુની કથાનો અનેરો લાભ લેવા અમારો કથા સમિતિ દ્વારા અમે ભાવભર્યું આમંત્રણ કરીએ છીએ કે જેથી કરીને આજે શનિવાર અને કાલનો દિવસ બાપુની કથામાં બંને એટલું ગોંડલની ધર્મપ્રેમી જનતા અને આજુબાજુની જનતા આજુબાજુના ગામડાઓને નમ્ર અપીલ કરીએ છીએ કે બધાનો 2 દિવસનો લાભ અને મહાપ્રસાદનો પણ સાથે સાથે લાભ લ્યો એવી અમારી ગોંડલ સમિતિ દ્વારા અમે ભાવભર્યું આમંત્રણ કરીએ છીએ. જય શ્રી રામ. કેમ છે
આજે રામકથાના બીજા દિવસે વિશાળ સંખ્યાની અંદર લોકોએ કથા શ્રવણ કર્યું. સાથે સાથે વિશાળ સંખ્યામાં લોકોએ હરિયાળ પ્રસાદ પણ ગ્રહણ આજે આપણી સાથે સુરતના માનીતા બિઝનેસમેન એવા કિશોરભાઈ કૈયાણી છે. સાથે સાથે ડૉક્ટર અપાણી સાહેબ, ડૉક્ટર વેકરિયા સાહેબ અને મહેતા સાહેબ. વિશાળ સંખ્યાની અંદર મહાનુભાવ પણ આવી કથા શ્રવણ કરે છે. સાથે સાથે પ્રસાદનો લાભ લે છે. કારણ કે કથાની સાથે પ્રસાદ એટલો જ અગત્યનો હોય છે. એટલે હરિહર કર્યા વિના કોઈ ન જાય એવી મારી આપ સૌને નમ્ર વિનંતી. સૌ પ્રસાદ લેજો પણ પ્રસાદનો બગાડ ન થાય. જય શ્રી રામ. હાલો ઠંડી ઠંડી છાશ પીવા, હાલો ઠંડી ઠંડી છાશ પીવા. પ્રસાદ લઈને બધાઈને જવાનું છે. પ્રસાદ લીધા વિના કોઈને જવાનું નથી. ઠંડી ઠંડી છાશ પીવા, હાલો. હાલો બાપા સીતારામનો પ્રસાદ લઈને જ જવાનું છે. કોઈ એમનેમ જવાનું નથી. બધાઈને બાપા સીતારામનો પ્રસાદ લઈને જવાનું છે. ફરજિયાત છે આપણા ગોંડલ લાવને. હા. બે છોકરીને આવજો પેલું ભીજે. જય